अंतरिक्षं शान्ति पृथ्वीः शान्ति रौषधः शान्ति वनस्पतय शान्ति आपः शान्ति शान्तिः शान्ति। एपीएमसी धंधुकाना सहयोगथी જ્યારે આજે પ્રાકૃતિક કૃષિ બાબતે ખેડૂતોની એક આ માર્ગદર્શન શિબિરનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે ઉપસ્થિત સમારંભના અધ્યક્ષ અને દેશની એકમાત્ર નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડૉક્ટર CK ટીમ્બડિયા સાહેબ, તેમજ આ એપીએમસીના ચેરમેન ચેતનભાઈ ચાવડા, વાઇસ ચેરમેન ચુડાસમાભાઈ, ધંધુકા અને દોરેરા એફપીઓના ચેરમેન શ્રી ગજેન્દ્રસિંહભાઈ અને CEO શ્રી મનુભાઈ પરમાર તથા ઉપસ્થિત સર્વે મંચસ્થ મહાનુભાવો, અને તેથી વિશેષ કહેવાયું છે कि धरती की शान तू प्रभु की संतान, तेरी बंद मुट्ठी में युग का आह्वान, किसान भूल मत तू बड़ा महान है। तो एवा खेडूत भाईओनुं आत्मा प्रोजेक्ट सुरेन्द्रनगर वती हार्दिक स्वागत करूँ छूँ, आवकारूँ छूँ। मित्रों, आपणे कोई कार्यक्रमनी शरूआत करीए, अहीं आपणा आजना कार्यक्रमनी वात करीए तो आपणे वडीलोना भगवानना आशीर्वाद मेळवीए छीए અને કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ। આપણે સૌ ખેતી સાથે જોડાયેલા છીએ અને ખેતીની જ્યારે વાત આવે ત્યારે આપણે સૌએ ધ્યાને રાખવું જોઈએ કે આપણે સૌ મા ધરતીના સંતાન ધરતીપુત્રો છીએ અને ધરતી માતા આપણી મા છે। દીકરો કોઈ પણ કામ કરે એ કામની અંદર જો એના માતા પિતાના આશીર્વાદ હોય, કહેવાય છે કે ઉમરાવારી રાજી તો ડુંગરાવારી રાજી, ઉમરાવારીના આશીર્વાદ ના હોય તો કોઈ તમને આશીર્વાદ ના ફરેવાય। એટલે આપણે જ્યારે ધરતીપુત્ર છીએ ત્યારે મા ધરતીને પૂછ્યું છે ખરું કે આજે અમે આ ખેતી કરીએ છીએ રસાયણોવાળી, એમાં હે ધરતીમાં તમે અમને આશીર્વાદ આપો છો? કોઈક એવા ધરતીપુત્રએ ધરતી માને પૂછ્યું તો મા ધરતી રડતી આંખે કહે છે કે દીકરા, તું ભલે આખા જગતનો તાત કહેવાતો હોય પણ તું મારો તો દીકરો જ છે। પણ ધનના ઢગલા ભેગા કરવાની ગેલછામાં હે ધરતીપુત્ર, તું મારી અંદર યુરિયા, DAP અને પેસ્ટિસાઇડનું જે તારા જીવતરમાં નાખી રહ્યો છે અને તારી આવનારી પેઢીઓના જીવતરમાં નાખી રહ્યો છે, એની મને ચિંતા છે। ધરતી આગળ કહે છે, હવે આપણે માનો કે ધરતીપુત્ર છીએ અને આપણી માતા ધરતી માતા છે, તો પિતા કોણ થાય? મેઘરાજા। ધરતી માતા કહે છે કે મેં એક દિવસ તારા પિતા મેઘરાજા વરુણદેવને પૂછ્યું કે તમે ધરતી ઉપર કેમ એકી સાથે વરસી જાઓ છો અથવા તો કેમ મોડા વરસવા આવો છો? ત્યારે મેઘરાજાએ અગ્નિ જેવી લાલ ઓક કરીને કહ્યું કે હે ધરતી, આપણા 3 સંતાન છે। મેઘરાજા શું કહે છે કે સૌથી મોટું પ્રિય અને પ્યારું સંતાન એટલે હે મનુષ્ય ધરતીપુત્ર તું પોતે, મારું બીજું સંતાન એટલે વૃક્ષ પશુ પંખીઓ અને ત્રીજું સંતાન એટલે જીવ જંતુ। આ ધરતી માતા અને વરુણદેવના 3 સંતાન છે અને સૌથી પ્રિય જો સંતાન હોય ધરતી માતાનું તે મનુષ્ય ધરતીપુત્ર પોતે જ છે। મેઘરાજા એવું કહે છે કે હે ધરતી, આપણા મોટા પ્રિય પ્યારા સંતાન ધરતીપુત્ર કે માણસને જોઈને મને પૃથ્વી ઉપર જરાય વરસવાની ઈચ્છા થતી નથી, પરંતુ હે ધરતી, આપણા બાકીના જે 2 સંતાનો છે વૃક્ષ પશુ પંખી અને જીવજંતુ એ થોડા ઘણા મને પ્રેમથી બોલાવે છે એટલે પૃથ્વી ઉપર વરસવા આવું છું। નહીં તો એવું થાય છે કે આ જાતનું જે થવું હોય તે થાય
હવે વરસવા જવું જ નથી. ધરતી માતા કહે છે કે ઘા ઉપર મીઠું ભભરાવાથી જે વેદના થાય એવી વેદના આ યુરિયા અને ડીએપી રૂપી ખાતરોની હું સહન કરું છું. ધરતી આગળ કહે છે કે એક મારું 12 વૃક્ષ, એના ઉપર કઠિયારાએ ઘા કર્યા. થયું કે લાવ આ કાપનાર કઠિયારાને શ્રાપ આપું. પરંતુ ધરતી કહે છે કરું છું, આ કાપનાર કરવતીઓ પણ મારો દીકરો છે. દીકરો ગમે તેવો હોય, મા એને શ્રાપ આપી શકે ભાઈ? એટલે ધરતી માતાની અને પિતા વરુણ દેવની આ હૈયાવરાર છે. અને આવી પરિસ્થિતિમાં આપણે જો કામ કરીએ તો ક્યારેય આપણી પ્રગતિ ના થાય. હવે જ્યારે આપણે પંચતત્વ, આપણે સવારમાં માને કે ભગવાનની પ્રાર્થના કરીએ, બરાબર, અને ભગવાન પાસે આપણે આશીર્વાદ માગીએ, અશાંતિ અશાંતિ ને અશાંતિ. આમ તો પંચદેવ રૂપી આપણી કાયા છે. જો જે રમકડું આપણે માટીમાંથી બનાવીએ એ માટીની જેવી ગુણવત્તા હોય એવું રમકડું બને કે ના બને? એટલે આપણા પંચ તત્વો છે એ આજે દૂષિત કર્યા છે આપણે. એટલે માણસ સ્વભાવ જ સહજ આત્માનું સ્વરૂપ છે, એ સહજ શાંતિ છે. પણ આજે આપણે શાંતિનો અહેસાસ કરી શકતા નથી. અને કોઈ પણ જીવના કલ્યાણ માટે અથવા તો સૃષ્ટિના કલ્યાણ માટે જો એક માસ્ટર ચાવી હોય તો એ પ્રકૃતિ છે. પ્રકૃતિનું જતન કરવું. પ્રકૃતિ એટલે કે પરમાત્માએ આપણને બનાવ્યા છે, એની જે સૃષ્ટિના નીતિ નિયમો છે એને આપણે ફોલો કરવા પડે, એને આપણે અનુસરવું પડે. આજે આપણે વિકાસની એવી વ્યાખ્યાની અંદર ક્યાંક અહીંયા એવી મોટી ઠેસ પહોંચાડી છે. અને આજે પૃથ્વી, પાણી અને પર્યાવરણ તો પ્રદૂષિત થયા જ છે આ ખેતીથી, ઝેરી ખેતીથી. પરંતુ જીવ માત્રને આજે રહેવું હોય તો એ દોયલું બની ગયું છે. એટલે જીવના કલ્યાણ માટે અને પ્રકૃતિને પ્રેરક થવા માટે પ્રાકૃતિક ખેતી કરવી એ ખૂબ જરૂરી છે, સમયની માગ છે. મિત્રો, આજે તમે વિચાર કરો કે એક યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર અને તમારે માનો કે ખેડૂત સભા રાખવી હોય તો સાહેબ ટાઈમ ક્યારે મળે? તમારે લેટર લઈને અસલ સ્વરૂપ અને ખરેખર અને જે માનો કે નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી સાહેબ 4-5 વર્ષ પહેલાં જે એનું ભૂમિપૂજન થયું ને એ એરિયા જુઓ ને એટલે સાવ બંજર. અને આજે એ એરિયાની અંદર આ મગફળી પાકે છે, આ આપણને કલ્પના ના થાય એવી વાત છે. આટલા ટૂંકા ગાળાની અંદર. અને કહેવાયું છે કે જો ભૂમિ ફળદ્રુપ હોય તો ફળદ્રુપ ભૂમિ જ ઉપજ વધારે આપી શકે. બંજર જમીન ક્યારેય ઉપજ વધારે આપે નહીં. આ સત્ય છે, વિજ્ઞાન છે. આજે માનો કે આપણે આ પરિસ્થિતિ સર્જાઈ એનું એક જ ઉદાહરણ આપણે સમજીએ. આપણને કોઈકે એવું શીખવાડ્યું હોય કે આ વસ્તુ નાખો, એનાથી છોડનો વિકાસ થાય, વૃદ્ધિ થાય, આપણી આજીવિકામાં વધારો થાય, નફો થાય. પરંતુ એક ઉદાહરણને યુરિયા ખાતર બધા ખેડૂતોએ જોયેલું છે, બરાબર. હવે આ ખાતર એવું છે કે પાણીના સહેલાઈથી ઓગળી જાય. તમે માનો કે ખાતર નાખો, પાણી મૂકો, ઓગળીને નીચે જાય, જેટલે ભેજ જાય માનો કે 5 ફૂટ 7 ફૂટ ત્યાં સુધી ઉડિયા ઓગળીને જાય કે ના જાય? ફરી પાછા 15-20 દિવસે ફરી પિયત આપો, ત્રીજું પિયત આપો. આમ સતત પાણી આપતા જવું, ખાતરો નાખતા જવું. નીચે આકાશ ગંગા છે અને આ ખાતરોનો રસકસ છે નીચે પાતાળ ગંગાના પાણી સાથે ભરે છે અને યુરિયા પાણી સાથે ભરીને પાતાળના પાણીને નાઇટ્રસ ઓક્સાઇડવાળું બનાવે. એટલે આ ખતરનાક છે. આવું પાણી આપણે બોર કૂવા દ્વારા ઉલેચીએ અને પીએ તો આપણા શરીરના કોષોની વૃદ્ધિ અનિયંત્રિત થઈ જાય. આને મેડિકલ સાયન્સ કેન્સર કે. એટલે આપણે યુરિયા શેના માટે નાખ્યું હવે જાગવાની જરૂર છે. આ જો જમીનોમાં હવે તમે વિચારો, આપણું તો સદભાગ્ય છે કે આપણી બાપદાદાની આ જમીનોમાં વડવાઓએ અહીંયા બહુ ઓછું ખાતર વાપર્યું છે. એટલે આપણા માટે એક જોરદાર તાળી થઈ જાય.
આ જમીનને નવપલ્વિત કરવી હોય તો સહેલાઈથી અહીંયા પરિણામ મળે. એટલે અહીં જે કોઈ બેઠા છે એ આજે એક સંકલ્પ કરે કે પ્રાકૃતિક કૃષિ એકરની અંદર 2 એકરની અંદર શરૂઆત કરે. અને આ પ્રાકૃતિક ખેતીની મુખ્ય ધરોહર એટલે ગાય માતા છે. ગાય માટે તો આપણે શાસ્ત્રોમાં થોડુંક જો ડોક્યું કરીએ તો એવું કહેવાયું છે કે 33 કોટી દેવતાઓની દેવી ગાય માતા છે. જ્યારે દેવો અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થયું ત્યારે 7મું ઐશ્વર્ય સ્વરૂપ સ્વયં લક્ષ્મીજીએ કામધેનુના રૂપે લીધું અને પૃથ્વી ઉપર જીવોના કલ્યાણ માટે કામધેનુ અવતર્યા. જ્યારે કામધેનુ પૃથ્વી ઉપર આવ્યા, બરાબર, ગાય માતાની વાત છે. એ વખતે તો આવા જંગલો નહોતા, આવા ખેતરો નહોતા, જંગલો જ હતા. હિડિંબા વન જેવું હતું આખું, બરાબર. એમાં ગાય માતા ચરતા હતા અને સોનાના સિક્કાવાળી સ્વયં જ્યારે લક્ષ્મી દેવી ખુદ પૃથ્વી ઉપર આવે છે, પહેલાં લક્ષ્મીજીએ સર્જન કોનું કર્યું છે? કામધેનુનું. અને ત્યાર પછી લક્ષ્મીજી ખુદ પૃથ્વી ઉપર આવે છે ત્યારે એમને લક્ષ્મીજી એટલે દેવોની દેવી છે, બરાબર. એટલે લક્ષ્મીજીને દેવીને દેવો સાથે રહેવાની ઈચ્છા થાય કે ના થાય? એટલે લક્ષ્મીજી ગાયને વિનંતી કરે છે કે ગૌ માતા, જ્યારે લક્ષ્મીજી પૃથ્વી ઉપર આવે છે ત્યારે એ દેવો સાથે રહેવાનું ઈચ્છતા હતા અને ગાયને વિનંતી કરે છે કે ગૌ માતા, આ હિડિંબા વનની અંદર હું ભૂલી પડી છું તો તમારા શરીરની અંદર મને આશરો આપો. તો ગાય શું કહે છે કે લક્ષ્મી દેવી, તમારો દેવો સાથે રહેવાનો અધિકાર સાચો, પણ મારા શરીરમાં 33 કોટી દેવતાઓ વસે છે, જગ્યા છે નહીં. લક્ષ્મીજી, તમને મારા શરીરમાં આશરો આપી શકીશ નહીં, પણ મારા શરીરમાં એ ગોબરરૂપી પોદરો છે, એમાં થોડીક જગ્યા છે. જો લક્ષ્મીજી તમને અફસોસ ન થાય તો મારા ગોબરમાં આપ નિવાસ કરી શકો છો. તો લક્ષ્મીજી કહે છે કે જે ગૌ માતા 33 કોટી દેવતાઓને ધારણ કરે છે એ ગૌ માતાનો પોદરો પવિત્ર છે, એમાં વાસ કરવામાં મને કોઈ વાંધો આવશે નહીં. અને લક્ષ્મીજી સ્વયં દેવોની દેવીએ ગાયના ગોબરમાં નિવાસ કર્યો. ઘરે તમારે જો ભગવાનના અવતારોવાળું ગાયનું ચિત્ર હોય તો એમાં જોજો લક્ષ્મીજીનું સ્થાન ક્યાં છે. પાછળ જે પૂંછડું છે, ગોબરનો પોદરો જ્યાં આવે એ જગ્યાએ લક્ષ્મીજીએ વાસ કરેલો છે. હવે આપણા ખિસ્સામાં જો 500 રૂપિયાની નોટ આવે તો લક્ષ્મીજી આવે કહેવાય કે નહીં? હવે જો 500 રૂપિયાની નોટ એ લક્ષ્મીજીને આપણા ખેતરમાં લાવવા હોય તો જ્યાં સાક્ષાત લક્ષ્મીજી ગાયના ગોબરમાં બેઠા છે એ ગાયના ગોબરને ફરજિયાત આપણા ખેતરમાં લાવવો પડશે. ગમે તો તારી પાડો. યુરિયા અને ડીએપીમાં રાક્ષસ બેઠા છે. તમને એક યુરિયાનું ઉદાહરણ આપું. હવે ડીએપી પણ ઘણા વાપરે છે, બરાબર, એને ડાય એમોનિયમ ફોસ્ફેટ કહેવાય. હવે આપણા વિસ્તારમાં સતત ક્ષાર વધતો જાય, જમીનના પીએચ જ્યારે ઊંચા હોય અને આવા ફોસ્ફરસયુક્ત ખાતરો નાખો તો જમીનના કેલ્શિયમ સાથે સંયોજાય અને એ ડીએપી ટ્રાય કેલ્શિયમ ફોસ્ફેટ બની જાય. હવે આપણા શરીરમાં 200થી વધારે પ્રકારના હાડકાં છે કે નહીં? એમાં ટ્રાય કેલ્શિયમ ફોસ્ફેટ ધરાવતું જો કોઈ હાડકું હોય તો એ દાંત છે. હવે દાંત મુલાયમ હોય કે મજબૂત હોય? બોલો, દાંત કેવા હોય? હવે જમીનની અંદર સાહેબ ટ્રાય કેલ્શિયમ ફોસ્ફેટ બને તો આપણી જમીન કેવી જાય? દાંત જેવી કઠણ થાય કે નહીં? આજે એવી છે કે નહીં? આ ડીએપીથી પરિસ્થિતિ આ થઈ. હવે આ તો ધર્મની અંદર લખ્યું છે કે ગાય 33 કોટી દેવતાઓની દેવી છે, બરાબર. અને ભગવાન કૃષ્ણ જ્યારે ગીતાનો ઉપદેશ આપ્યો ત્યારે એમને વિજ્ઞાનની વાત કરી. ગીતાનો 7મો અધ્યાય આવે, જ્ઞાન વિજ્ઞાન યોગ.
વાસુદેવ વિશ્વવ્યાપક છે, હજારોમાં કોઈક એક જાણે છે, અને વૈજ્ઞાનિક કહેવાય અર્જુન તું સાબર રે. એ વખતે વિજ્ઞાનની વાત કરી. એવા જોરદાર વૈજ્ઞાનિક આપણી સાથે ટીમ્બડિયા સાહેબ જ્યારે અહીંયા છે, આપણે શું કહીએ છીએ કે ગાયના ગોબરમાં 33 કોટી, આ સાહેબની આખી નીચે ટીમે આ સંશોધન કરી દીધું છે. એમાં કેટલા પ્રકારના બેક્ટેરિયા છે, કેટલા પ્રકારની ઉપયોગી ફૂગો છે, અને આપણી જમીનની ફળદ્રુપતા માટે કેટલું ઉત્તમ કામ કરે છે. એ સંશોધન આજે થઈ ગયું છે. એટલે ભગવાનનો વાસ ક્યાં હોય? આપણે માનો કે બીમાર પડ્યા હોઈએ ત્યારે ભગવાનને યાદ કરીએ કે નહીં? પછી સાજા થઈ જઈએ એટલે કોઈ યાદ કરે ભગવાનને? ના કરે. વળી માનો કે આપણે દીકરો જોઈતો હોય કે કોઈ માગવું હોય, ભારત દેશને વિશ્વગુરુ બનાવો છે, તો આપણી આ દશા કોને કરી? અધરું અનુકરણ આપણે પશ્ચિમી સંસ્કૃતિનું કર્યું. અને આ જે આયાતી ખાતરો વાપરી એ વખતે સાહેબ આપણી જમીનના ભૂમિના ઓર્ગેનિક કાર્બન 1.5% 2%ની આસપાસ હતા. અને જમીન જે બળવાન હોય, ફળદ્રુપ હોય, વડ એવા ટેવા ટેટા અને બાપ એવા બેટા. આપણે બધા છે ને પાછળની પેઢીનું વિચારીએ છીએ, પણ આપણે જો મજબૂત હશું તો આપણા પછીની પેઢી મજબૂત જ થવાની છે. માને મજબૂત કરાય, માની તંદુરસ્તીનું વિચારાય. આપણે માનો કે આપણા કુખે આપણા બેન દીકરી કે માં હોય કુખે જો બાળક રહે તો એની તંદુરસ્તીનું વિચાર, પણ ક્યારે માની તંદુરસ્તી ઉપર ધ્યાન આપીએ છીએ? જો આ વસ્તુ થઈ જાય, જમીનની ફળદ્રુપતા જાળવવી એ પ્રાકૃતિક ખેતીનો શ્રી ગણેશ છે. અને એમાં ગાય માતાની કૃપા વગર ક્યારેય આપણે સફળતા મેળવી શકીશું નહીં. હવે આપણું સાયન્સ એવું કહે છે 1 ગ્રામ દેશી ગાયના ગોબરમાં 300 કરોડથી વધારે સૂક્ષ્મજીવો છે. અને આ સૂક્ષ્મજીવો જમીનની ફળદ્રુપતા વધારવાનું કામ કરે છે. અને આ સૂક્ષ્મજીવોને એવી વૈજ્ઞાનિક પદ્ધતિ આપણે વિકસાવીએ, એને યોગ્ય વાતાવરણ આપીએ, એને પોષણ આપીએ, તો દર 20 મિનિટે ડબલ થાય. તો જીવામૃતમાં આપણે શું કરીએ છીએ? 10 કિલો ગોબર લઈએ છીએ. 1 ગ્રામ ગોબરમાં જો 300 કરોડ સૂક્ષ્મજીવો હોય તો 10 કિલો ગોબરમાં 30 લાખ કરોડ સૂક્ષ્મજીવો થાય. અને એને પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન એટલે કે ચણાનો લોટ કઠોળમાંથી મળે, કાર્બોહાઈડ્રેટ એટલે કોઈ પણ ઘરી વસ્તુ, આપણે દેશી ગોળ નાખીએ છીએ. એમાંય સાહેબનું સંશોધન છે કે શેરડીનો રસ એ તો ઉત્તમ છે, કારણ કે કુદરતી છે. એમાં તો એ ફૂલ્યા ફાલ્યા અને એની વસ્તીમાં ઝડપી વધારો થાય છે. તો આપણા શેઢા પારે 20-25 શેરડી રોપી શકીએ કે ના રોપી શકીએ? આપણા બાળકોને પણ શેરડી ખાવા મળે. અને સાત્વિક વસ્તુ આ જીવામૃતની અંદર આપણે નાખીએ તો એની અંદર જે ફાયદાકારક સૂક્ષ્મજીવો છે એ ખૂબ ઝડપથી વૃદ્ધિ થાય છે. તો આવું સમજીને આપણે જો એ જીવામૃત જમીનમાં આપીએ સાહેબ, એનાથી તો આગળ એક વાત છે કે ઘન જીવામૃત, એની બનાવટ સાવ સરળ છે. માનો કે આપણે છાણિયા ખાતરમાંથી આપણી પાસે દેશી ગાયનું છાણિયું ખાતર હોય, એમાંથી સારી ગુણવત્તાવાળું છાણિયું ખાતરમાંથી ઘન જીવામૃત આપણે બનાવી શકીએ છીએ. હવે આપણે સમજવાનું છે કે આપણા ઉકરડાનું જે ઘડતરિયું છાણિયું ખાતર છે એમાં 1 ગ્રામની અંદર 10,000 સૂક્ષ્મજીવો આવે. હવે વૈજ્ઞાનિક પદ્ધતિથી એને આપણે ઘન જીવામૃતમાં જો રૂપાંતરણ કરીએ તો 1 ગ્રામ ઘન જીવામૃતમાં 1 અજબ સૂક્ષ્મજીવો છે. આ સાયન્સ છે. ક્યાં 10,000 અને ક્યાં 1,000. આ સાહેબના નીચે આખી યુવા વૈજ્ઞાનિકોની ટીમ છે. શરૂઆતમાં તો એમની સાથે, એમના વિચારો સાથે કામ કરવાવાળા માણસો બહુ ઓછા હતા. અત્યારે ધીમે ધીમે ટીમ એવી મજબૂત ઊભી થઈ ગઈ છે અને આ દિશામાં બહુ જ ભગીરથ કામ થઈ રહ્યું છે. અને મને લાગે છે કે જ્યારે રામ વનમાં નીકળ્યા એટલે રામ, લક્ષ્મણ ને જાનકી 3 જણ જ હતા ને ભાઈ, પણ જ્યારે લંકામાં પુલ બાંધવાનો થયો
ત્યારે કેટલી બધી સેના હતી, 3 જણે બાંધ્યો કે કેટલી સેનાએ? એટલે આવનાર સમય મને એવું લાગે છે કે ટીમરિયા સાહેબની સેના આગળ એવી હશે કે કોઈ કામ આપણે કરવું હશે તો એ આસાનીથી થઈ જશે. જ્યાં જ્યાં સાહેબ ડબલું મૂકે અમે જઈએ તો એટલો જોરદાર પ્રતિસાદ આવે. હવે વિચારો કે સાહેબ રસ્તો પૂછવા માટે ફોન કરે ને આટલા માણસો આજે માર્ગદર્શન લેવા માટે આવે, આ ભૂતોના ભવિષ્ય કલ્પના ના કરી શકાય. બાકી કાર્યક્રમ કરવો હોય તો કેટલા દિવસનું આયોજન જોઈએ. એક શોર્ટ નોટિસની અંદર મને ખરેખર આનંદ થાય છે કે ખેડૂતોમાં જે જિજ્ઞાસા છે પ્રાકૃતિક ખેતી તરફ જવાની, પ્રાકૃતિક ખેતી એ જીવ માત્રના કલ્યાણની વાત છે, ઐશ્વર્ય કાર્ય છે. અને આ કાર્ય આપણે બધાએ સમર્પણની ભાવનાથી કરવાનું છે. બરાબર? આને સમજવાનું છે. આપણા વિસ્તારમાં 1 વીઘો 2 વીઘા જમીનમાં આપણે સમજીને સાહેબ આખા જે આયામોની વાત કરશે. મેં તો સામાન્ય તમને જીવામૃત ઘનજીવામૃતની વાત કરી છે. બીજામૃત પણ એવો પાયાનો ઘટક છે. એને જો પટ આપીને વાવેતર કરીએ તો ઉગતા બીજનો જોમ જુસ્સો એટલો બધો વધી જાય છે. અને કહેવત છે કે દુબરા બળદને બગાઈ વધાર આવે. જો તમારું ઉગતું બીજ જોમ જુસ્સાવાળું હોય, ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી જો બીજામૃત બને એનો પટ આપીને જો આપણે વાવીએ તો એના મૂળ વિસ્તારની અંદર સૂક્ષ્મજીવોની પ્રક્રિયા વધે અને ખુદ ગૌમૂત્ર છે એ ફૂગ નાશકનું કામ કરે. સામાન્ય સંજોગોની અંદર જમીનજન્ય ફૂગ બીજને લાગવા જ ન દે. અરે ગોબર આવ્યું છે ગૌમૂત્ર તો સાથે કરોડો સૂક્ષ્મજીવો લઈને આવ્યું કે નહીં? અને એ તો ધરતીના સૂક્ષ્મજીવો છે. ધરતીની અંદર સારું પર્યાવરણ મળે એટલે એમની સંખ્યા વધે. મૂળ વિસ્તારની અંદર એક એવું માઇક્રો ક્લાઇમેટ તૈયાર થાય એટલે 1-1.5 ગ્રામ ગોબરની અંદર જે રસકસ કે સૂક્ષ્મજીવો આવે અને તમે સહયોગી પાકો સાથે જ્યારે ખેતી કરો, આપણે એવું માનીએ છીએ કે ખેતરમાં પાક વાવીએ એટલે પાક જમીનમાંથી ખાય. સાહેબ આ વ્યાખ્યા ખોટી છે. કોઈ ખાઈ જતું નથી. આ એક માણસ જાત એવી છે એ ખાઈ જવામાં સમજી છે. બાકી પ્રકૃતિનો કોઈક જીવ એવો છે આદાન પ્રદાનનો રિશ્તો છે. તમે જો જમીનની અંદર એક જંગલને સમજો, જંગલની અંદર કોઈ ખાતર નાખે છે, કોઈ પાણી આપે છે, એના આંબા ઉપરની કેરી ખાઓ અને ખેતરની કેરી ખાઓ, કઈ મીઠી લાગે? બોલો તો. આની પાછળનું રહસ્ય સમજવાનું છે. હવે જંગલની અંદર બધા જ જીવો કામ કરતા હોય, કોઈ કોઈને નુકસાન પહોંચાડે નહીં. જ્યારે જમીન ફળદ્રુપ હોય, હવે જમીનની અંદર સહયોગી પાકો આવે, હવે એ બધાને કંઈક ના કંઈક જરૂર હોય. હવે મકાઈ જેવો પાક તમે વાવો, સાહેબે જે વાત કરશે કે આખા જે ત્યાં કાર્યક્રમો એમના જે મોડેલ ફાર્મમાં છે કેટલા અવનવા. એક આપણે પહેલો પ્રયોગ કરીએ, બધા ઊભા થઈએ, બધા પોતાના સ્થાન ઉપર ઊભા થાવ, બધા પોતાનો જમણો હાથ લોગો કરો પાછળ, બધા મજા આવશે. મુઠ્ઠી વાળો અને પહેલી ઓગળી ખોડો અને એને ગાલે મૂકો. બેસી જાઓ. તમે બધાએ કપારે મૂકી, મેં કપારે મૂકી એટલે તમે બધાએ કપારે મૂકી. સીઈંગ ઇઝ બિલીવિંગ. આપણે સાંભળેલું કરતા નથી, જોયેલું કરીએ છીએ. જો સાંભળેલું કર્યું હોય તો મોરારી બાપુ કથા કરી કરીને થાક્યા ભાઈ. મેં કપારે મૂક્યું એટલે તમે બધાએ મારું જોયેલું કર્યું, પણ મેં તમને ગાલે મૂકવાનું કહ્યું હતું. ગાલે તો કોઈએ મૂકી નહીં. એટલે મારો કહેવાનો મતલબ શું છે? એકવાર પાવાગઢ મા કાળીના દર્શન કરવા જાઓ અને એના બગલમાં સાહેબનું 5 સ્તરીય ફાર્મ જુઓ તમે, પછી મારે કાંઈ ભાગવત કરવાની જરૂર નહીં પડે. બરાબર? 5 સ્તરીય મોડેલ જુઓ કે એની અંદર જમીનની અંદર ફૂગ ને બેક્ટેરિયા શું કામ કરે છે. મકાઈ હોય તો એને માઇકોરાઇઝા નામની ફૂગ બોલાવે.
હવે માઇકોરાઇઝાની ફૂગ એટલે કરોડિયાનું ઝારું આપણે જોયેલું છે, એનો શરૂઆતની એ ખબર ના પડે ને આપણને અંતને ના ખબર પડે, એટલો તાંતણો લાવો તમે કરો તો કેટલો લાંબો થાય. એમાં અમારા ટીમ્બડિયા સાહેબ કહે છે કે એનો અંત જ નથી. એ મૂળ વિસ્તારની અંદર એનો છેડો રાખે, આનો અંત દૂર દૂરથી પાણી પોષણ લાવે, તાણી અને છોડના મૂળને આપે. કોણ દેશ છે? ત્યાંના ખેડૂતોને તમે ઓર્ગેનિક ખેતી ભણાવો. 1924ની અંદર આલ્બર્ટ હાવર્ડ ભારતમાં આવે છે અને 7 વર્ષ ભારતનું પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ ભ્રમણ કરી એક પ્રદેશોનો પ્રવાસ કરી છેલ્લે 7 વર્ષે 1930માં રાણીને જ્યારે રિપોર્ટ આપે છે ત્યારે એમાં કહે છે કે રાણી, તમારો હું આભાર માનું છું, મને તમે ભારતના ખેડૂતોને ભણાવવા મોકલ્યા હતા, પણ હું ભારતના ખેડૂતો પાસેથી ભણ્યો અને પ્રાકૃતિક ખેતીનો માસ્ટર, ઓર્ગેનિક ફાધર ઓફ ઓર્ગેનિક ફાર્મિંગ. આ આપણા દેશના ખેડૂતોની જાહોજલાની વાત છે. ત્યાંના લોકો પણ આપણા પાસેથી ભણીને ગયા છે. એ આપણા દેશની જાહોજલાલી હતી. હવે જ્યારે દેશને આપણે આ તરફ લઈ જવો છે તો આપણી વચ્ચે ટીમ્બડિયા સાહેબ છે ને ખાસ અગત્યની વાત કરું કે આપણા જ અમદાવાદ જિલ્લાના ગાંધીનગર, અમદાવાદ આસપાસ રહેતા વરિષ્ઠ લોકો છે, સિનિયર સિટીઝન છે અને વોલેન્ટિયર આ 10 પરણી અર્ક બનાવે છે. મારી લાગણી એવી છે કે અહીંયા આપણા જિલ્લાની અંદર આત્મા પ્રોજેક્ટ દ્વારા નાના મોટા બીઆરસી યુનિટ તમને સરકારની સહાયથી આપવામાં આવ્યા છે. એ બીઆરસી યુનિટ ઉપર આપણે બધા જ બાયો ઇનપુટની જરૂર છે, બરાબર. હવે આપણો જે માનો કે અમારો સુરેન્દ્રનગર ઝોન છે, આપણો તમારો આમ આગળ જાઓ તો કપાસનો હબ આવે, આગળ જાઓ સાણંદ ને ધોરકાને ડોગરનો હબ આવે. આવી ખેતીમાં જીવાત નિયંત્રણ માટે 10 પરણી અર્ક છે ને એ પોષણનું એ કામ કરે છે. આની અંદર તમારે આ વાપરવાની જરૂર છે, બનાવવાની જરૂર છે. એક બીઆરસી યુનિટ હોય 3 ગ્રામ પંચાયત વચ્ચે તમારા ગામના ખેડૂતોને બીજામૃત છે, જીવામૃત છે, ઘન જીવામૃત છે, 10 પરણી છે, આવા બાયો ઇનપુટ બનાવવા અને તમારે તમારા વિસ્તારની અંદર આપવું. હવે એક અગત્યની બાબત છે સર્ટિફિકેશનની. નેચરલ સર્ટિફિકેશન આવે છે. ખેડૂતોએ આજે નેચરલ સર્ટિફિકેશન માટે ફરજિયાત પીજીએસ એટલે પાર્ટિસિપેટરી ગેરંટી સિસ્ટમ આખી તૈયાર થઈ ગઈ છે અને આ સર્ટિફિકેશન ઉપર નાના મોટા આપણે ગ્રુપો બનાવી સામૂહિક રીતે આનું આપણે પ્રાકૃતિક ખેતીમાં આમાં જો કોઈ મોટું સુપરવિઝન નથી, અંદરો અંદર ખેડૂત લીડર પોતે એ પોતાની એ ગ્રુપની ગેરંટી લે છે અને એ સર્ટિફાઈડ કરે છે કે મારા ગ્રુપના ખેડૂતો છે એ પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા છે, મેં અવારનવાર એમના ખેતરોની મુલાકાત કરેલી છે, એ પ્રાકૃતિકના ઇનપુટ બાયો ઇનપુટ વાપરે છે, બનાવે છે. એના આધારે પ્રથમ વર્ષનું C1 સર્ટી જનરેટ થાય છે. જ્યારે આપણી ઓળખ એક ઊભી થશે તો વિશ્વ લેવલે આપણે જે અત્યારે મૂંઝાઈ રહ્યા છે માર્કેટિંગ માટે એનું ઉત્તમ ભવિષ્ય આપણને આ સર્ટિફિકેશનમાં દરેક ખેડૂત જોડાય એ પણ મારી એક લાગણી છે. ગામે ગામ અત્યારે આ 10 પરણી અમારા સુરેન્દ્રનગર જિલ્લાનો એટલે સાહેબ 2.5-3 લાખ હેક્ટરની અંદર કપાસનું વાવેતર થાય છે. હવે જબરજસ્ત અત્યારે 10 પરણીનો આને મેં મનથી અપનાવી લીધું છે. જો એક 10 પરણી અર્ક ઉપર ખેડૂત જાય ને તો પેસ્ટિસાઇડનું ડબલું તો મૂકી જ દે, એવું જબરજસ્ત પરિણામ છે. તમે જુઓ કે આપણું માનો કે માના સાથે સ્તનપાન કરતું નાનું બાળક હોય તો મા એને ધાવણ છોડાવવા શું કરે છે? મોનોકોટો આપે. એક લીમડાનું પાણી, કડવું પાણી લગાવે તો બાળક એને સ્તનપાન કરે? દૂર ભાગે. વળી આપણા શરીરમાં શું હોય? હિમોગ્લોબિન હોય, મોસ હોય, સત્વ હોય, તત્વ હોય. દરેક પાન હોય એની અંદર ક્લોરોફિલ હોય, પ્રોટીન હોય, એમિનો એસિડ હોય, વધતા ઓછા પ્રમાણે બધા જ પ્રકારના તત્વો હોય. એટલે એક કોકડે 2 પક્ષી મારવાનું કામ કરે. આનો તમે જબરજસ્ત પ્રતિભાવ મળશે જો પદ્ધતિસરનું સારી રીતે તમે બનાવેલું હશે તો જીવાતને દૂર રાખશે અને આ ઝેરી નથી. એટલે જે પતંગિયા છે, મધમાખી છે એનો નાશ ના કરે, બરાબર, અને છોડને પોષણ આપવાનું કામ કરે. જ્યારે એગ્રોવાળાની દવા શું કરે?
ગોના પાપે પેપરોએ બારી કૂટે ભાઈ. આપણે માનો કે જીવાત મારવાની દવા નાખો તો મધમાખી એ મરી જાય. આપણે તો બધું જ મારી નાખ્યું છે. તમે વિચારો કે આપણા 3 પેઢી પહેલાં આપણા બાપ દાદાને આવી જીવાતો નડતી હતી. જો જંતુનાશકોથી જીવાતો મરી જતી હોય તો આપણે કેટલી બધી જીવાતો માટે દવા છાંટીએ છીએ તો આજે મરી ના જાય. કેટલી બધી નવી નવી જીવાતો આવે છે. હવે મારું છેલ્લે એક ઉદાહરણ આપું કે કરિયાણાની દુકાન હતી, એમાં એક મીઠાની ગુણ હતી અને એક ખાંડની ગુણ. એક કીડી મીઠાની ગુણમાં રહે અને એક કીડી ખાંડની ગુણીમાં રહે. આ બંને કીડીઓ મિત્રો હતી. સાંજે રોજ ભેગી થાય એટલે મિત્રો હોય એટલે સુખ દુઃખની વાતો કરે કે નહીં. મીઠાની ગુણમાં રહેતી કીડી શું કે, મારું જીવન તો સાવ ખારું છે, ભગવાન મને ઉપર લઈ લે તો સારું. અને ખાંડની ગુણીમાં રહેતી કીડી શું કે, મારું તો જીવન એકદમ મીઠું મધુર છે, ભગવાન બીજા 7 વર્ષ આપે તો મારે તો જીવન જીવવું છે. હવે બંને મિત્રો હતી એટલે જે ખાંડની ગુણીમાં રહેતી હતી કીડી શું કે તું મારી ખાંડની ગુણીમાં આવી જા અને તારી જગ્યાએ હું મીઠાની ગુણીમાં જાઉં. બંને કીડીઓએ ગુણ બદલી દીધી. મીઠાવાળી કીડી ક્યાં ગઈ છે? ખાંડની ગુણીમાં. દિવસ પસાર કરે છે અને રાત્રે પાછી ભેગી થાય છે અને વાતો કરે છે. હવે મીઠાવાળી કીડી ક્યાં જઈને આવી છે? ખાંડની ગુણીમાં. અને પછી એ એવું કહે છે કે મારું તો જીવન સાવ ખારું છે, ભગવાન મને ઉપર લઈ લે તો સારું. તો પેલી કહે છે આને કેમ ખાંડના ગરપણની ખબર ના પડી? તો એ મીઠાવાળી કીડી જે હતી મીઠાની ગુણીમાં રહેતી હતી અને ખાંડની ગુણીમાં ગઈ તો મીઠાનો ગાગડો પકડીને ગઈ. જો એ મીઠાનો ગાગડો એને છોડ્યો હોત અને ખાંડનો ટુકડો પકડ્યો હોત તો ગરપણની ખબર એને પડી હોત. આ 2 પગવાળી અહીંયા જે બેઠા છે એ કીડીઓની વાત છે. ભાઈ યુરિયા અને ડીએપીની ગુણ તમે મગજમાંથી કાઢી નાખો તો પ્રાકૃતિક ખેતીનું બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, સહયોગી પાકની ખબર પડશે. અસ્તુ ભારત માતા કી જય, ગૌ માતા કી જય. અહીંયા એપીએમસીએ જે આયોજન કર્યું અને ખાસ મનહરભાઈ રાણાએ મને આમંત્રિત કર્યા અને એક મારી પાસે જે થોડું ઘણું જ્ઞાન હતું એ તમને કહેવાનો એક મોકો મળ્યો તે બદલ એપીએમસીનો ખૂબ ખૂબ આભાર અને આત્મા પ્રોજેક્ટ સુરેન્દ્રનગર વતી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય, ગૌ માતા કી જય.